વેલકમ બેક. ફકીર છું, જોડી લઈને ચાલતું થઈશ એવું એક સમય કહેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતમાં આગમન વેળાએ અત્યંત ભપકાદાર અને ખર્ચાળ આયોજનો થઈ રહ્યા છે. લાખો રૂપિયા પાણીની જેમ વહાવાઈ રહ્યા છે. ભાજપના નેતાઓ લોકોના પૈસા પોતાનું વચન અને દબદબો વડાપ્રધાન સમક્ષ પ્રદર્શિત કરવા રીતસર સ્પર્ધામાં ઉતરી પડ્યા છે. વડાપ્રધાન સુરત આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ વડાપ્રધાનો સુરત આવી ચૂક્યા છે, પણ તેમાં પ્રોટોકોલ મુજબ સુવિધા અને સુરક્ષાથી વિશેષ કોઈ ઝાકમઝોળ નહોતી. પણ નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે આખું શહેર ભાજપ ઉપરાંત પ્રદેશના નેતાઓ પણ સુરત દોડાદોડ કરતા થઈ ગયા છે. શહેર ભાજપના નેતાઓમાં તો વડાપ્રધાનને વહાલા બનવા માટે રીતસર સ્પર્ધા જામી છે અને તેમાં પાણીની જેમ રૂપિયા વહાવાઈ રહ્યા છે. અઠવા લાઇન્સ પાર્લે પોઈન્ટ પાસે રીત શિલ્પ તૈયાર કરાવાયું છે. તે માટે છેક ભુવનેશ્વરથી જાણીતા શિલ્પકાર સુદર્શન પટનાયક અને ટીમને ફ્લાઇટમાં તેડાવાયા હતા. શિલ્પ તૈયાર કરવાનો ખર્ચ 25 લાખ રૂપિયા છે એમ આયોજન કરતા કહે છે. 25,000થી વધુ બાઇક સાથે વડાપ્રધાન રેલી રૂપે એરપોર્ટથી આવશે. એક બાઇક માટે 100 રૂપિયાનો ખર્ચ ગણીએ તો પણ 25 લાખ રૂપિયા થાય. જોકે પ્રતિ બાઇક રૂપિયા 300 સુધીનો ખર્ચનો અંદાજ છે. જ્યારે વડાપ્રધાનના આગમનની ઉજવણી માટે લેસર શોનું આયોજન કરાયું છે. આવો લેસર શો દિલ્હીમાં થાય છે અને તે વડાપ્રધાનને પસંદ છે તેવું કહેવાય છે. આ લેસર શોનો ખર્ચ પણ 20 લાખ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સિવાય અન્ય લાઇટિંગ, મંડપ, વેલકમ ગેટ, અનેક સ્થળોએ તોડફોડ કરી નવ કન્સ્ટ્રક્શન, લોખંડની રેલિંગ વગેરેનો ખર્ચો અલગ. સર્કિટ હાઉસને પણ હાઈટેક બનાવવા પાછળ લાખો રૂપિયા ખર્ચાયા છે. ચૂંટણી હોય તેવો માહોલ, લક્ઝુરિયસ વેલકમ માટે ફંડનું ઉઘરાણું. ભાજપ નેતાઓએ પોતાની રીતે જુદા જુદા આયોજન કર્યા છે અને વડાપ્રધાન સામે દબદબો દેખાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. અને આ બધા કાર્યક્રમો માટે ઉદ્યોગ ગૃહો, બિલ્ડરો પાસે જંગી રકમનું ફંડ પણ ઉઘરાવાઈ રહ્યું છે. અલબત્ત ખર્ચનો આંકડાનો ફોડ પડાતો નથી. જિલ્લા વહીવટીતંત્રને પણ વ્યવસ્થા માટે કામે લગાડાયું છે. ફંડને કારણે ઘણા ધંધાદારીઓ તો જાણે ચૂંટણી આવી ગઈ હોય તેવું અનુભવી રહ્યા છે. મ્યુનિસિપલ તંત્રને પણ લાખો ખર્ચ થશે, જે સામાન્ય નાગરિકોએ ભરેલા ટેક્સના નાણાં છે. બહારથી આવેલા પોલીસ અધિકારીઓને હોટલમાં ઉતારો. વડાપ્રધાન બંદોબસ્ત માટે 5,000 પોલીસ જવાનો અધિકારીઓનો કાફલો રહેશે. બહાર ગામથી આવેલા ઘણા પોલીસ અધિકારીઓને શહેરની હોટલમાં ઉતારો અપાયો છે. તેનો ખર્ચ કોણ ભોગવશે તે જાણવા મળ્યું નથી. જંગી ખર્ચાઓની ચૂકવણી કેશલેસ થશે. વડાપ્રધાનને લક્ઝુરિયસ આવકાર આપવા માટે નાણાંની રેલમછેલ થઈ રહી છે. વિવિધ આયોજનો, શો માટેના ખર્ચાની ચૂકવણી કેશલેસ થશે કે નોટબંધી અગાઉ ભૂતકાળમાં થતી હતી તે રીતે તેની હાલ જાણકારી મળી નથી. એક પણ કાળો વાવટો નહીં ફરકે તે માટે ખાસ તકેદારી. સુરતમાં પાટીદારો દ્વારા એક પણ કાળો વાવટો નહીં ફરકે તે માટે પણ ઉપરથી સૂચના અપાઈ છે. જેને પગલે રવિવારે યોજાનારી બાઇક રેલીનું રિહર્સલ પણ કરાયું હતું. જ્યારે કિરણ હોસ્પિટલની સભામાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે અત્યંત તકેદારી રખાઈ છે. હોસ્પિટલના દાતાઓ પાસે જ સભામાં ઉપસ્થિત રહેનારા લોકોના નામો આધાર કાર્ડ સાથે મંગાવાયા છે. તેના આધારે સભામાં પ્રવેશ માટે એન્ટ્રી પાસ બન્યા છે. દરેક દાતાઓને 50 થી 75 લોકોના નામો આપવાનો ટાર્ગેટ અપાયો છે. બ્યુરો રિપોર્ટ, GSTV.